नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે કાન સંબંધી અનેક પ્રકારની તકલીફ થાય। ઘણી વખત આપણે કાનની અંદર દુખાવો થાય, કાનની અંદરથી પરું નીકળે, બરોબર છે। કાન આપણે વ્યવસ્થિત સાફ નથી કરી શકતા, એના લીધે પણ આ તકલીફ વધી શકે। કાનની અંદર સીટી વાગે, ઓછું સંભળાય અથવા તો આપણે અવાજ સહન પણ કરી શકતા નથી। તો એવી બધી જે તકલીફો થાય, તો એ તકલીફોથી આપણે કઈ રીતના સુરક્ષિત આપણે રાખી શકીએ આપણા કાનને, बराबर है। तो आज विडियोनी अंदर आपणे ए ज माहिती मेळवशुं कि आपणे ओछुं संभळाय अथवा तो काननी अंदर सीटी वागती एवो अनुभव थाय, तो ए तकलीफथी आपणे कई रीतना छुटकारो मेळवी शकीए। तो आजना विडियोनी अंदर आपणे संपूर्ण माहिती मेळवशुं आयुर्वेदिक औषधि अने एक एक्युप्रेशर पॉइंट द्वारा ए काननी तकलीफने आपणे कई रीतना दूर करी शकीए। अने मित्रों, चेनल पर पहली वखत आवવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે અને એ ઔષધિઓ કઈ બીમારીઓની અંદર આપણે ઉપયોગ કરી શકીએ, કઈ રીતના કરી શકીએ, એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો। તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણે ઓછું કેમ સંભળાય છે। ઘણી વખત આપણે એવો અનુભવ પણ થાય છે। માની લો કે આપણે યુવાન હોય તો એટલી આપણે કાનની અંદર તકલીફ ના આવી શકે, પણ આપણે કોઈક એવી ભૂલને કારણે પણ આપણે યુવાન હોય આપણે ઓછું સંભળાવવાની તકલીફ થાય। અને મોટા ભાગે આપણે સૌ જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થા દરમિયાન આપણા શરીરના તમામે તમામ અવયવ થોડા નબળ પડી જાય, એના કારણે આપણે ઓછું સંભળાય છે। એ તો પ્રેક્ટિકલી આપણે સૌને ખ્યાલ છે, પણ આપણે યુવાન વયે પણ ઘણા વ્યક્તિઓને ઓછું સંભળાય છે। એની પાછળ ઘણા એવા આપણી પોતાની ભૂલને કારણે, बराबर है। घणी वखत अत्यारना समयनी अंदर आपणे सौ जाणीए छीए कि आपणे हरता फरता कशे बजारमां जवानुं थाय एटले मोटे भागे अमुक लोकोने काननी अंदर ब्लूटूथ हेडफोन नाखेला होय छे, बराबर है। ए समय जता धीरे धीरे करीने आपणे काननी अंदर जे लेयर होय छे ए लेयर खराब करी नाखे अने आपणे ओछुं संभळाय। घणी वखत आपणे न्यूज़नी अंदर मोबाइलनी अंदर पण सांभळीए छीए कि इयरफोन वापरवाथी काननी अंदर केटली तकलीफ आपने आवी शके। तो आजना विडियोनी अंदर आपणे ए ज एक एक्युप्रेशर पॉइंट छे, तो ए पॉइंट द्वारा आपणे आँखोनी अंदर जे सीटी वागे ओछुं संभळाय एने आपणे दूर करी शकीए। एना पहेला हूँ तमने एक काननी अंदरथी जो आपणे मेल साफ करवो होय, घणी वखत आपणे मेडिकलमांथी एक सળી आवे ने बने तरफ रूह लगावेलो होय, ए सळीथी આપણે કાન સાફ કરતા હોઈએ છીએ મિત્રો। પણ એક વખત આપણે એક સળીથી આપણે કાન સાફ કરવાની ટેવ પડી જાય એટલે વારે ઘડીએ એનાથી આપણે સાફ કરતા હોઈએ છીએ, બરાબર છે। પણ કાનની અંદરથી જો આપણે મેલ જે જમા થાય એને કઈ રીતના દૂર કરી શકીએ, અથવા તો કાનની અંદર કોઈક જીવજંતુ અંદર જાય તો એને કઈ રીતના આપણે બહાર કરી શકીએ। તો એની અંદર તમારે તલનું તેલ લેવાનું, બરાબર છે। તલનું તેલ અથવા રાઈનું તેલ બંનેમાંથી તમે एक पण तेल लई शको। ए तेल तमारे थोड़ू गरम करवानुं, बराबर है। एनी अंदर तमारे थोड़ी लसणनी नानी कड़ी पण नाखी शको। ए आखी गरम थई जाए, फ्राय थई जाए त्यां सुधी गरम करो अने त्यारबाद 1 થી 2 टीपा पण तमे काननी अंदर नाखी शको, एटले काननी जे मेल छे ए बहार थई जशे। अने बीजा नंबरनो आयुर्वेदिक औषधि छे जेने आपणे मरवो कहेवाय छे। एक तुलसीनो जे एक प्रजाति है छोड़ है, ए मरवानो जे छोड़ एना पाननो रस तमे आ रीते वाटी नाखो अने 1 થી 2 टीपा तमे काननी अंदर नाखो एटले काननो बधो जे मेल छे ए बहार थई जशे, बराबर छे। असरकारक एक इलाज छे। हवे आपणे आ बधी तकलीफ थाय, आपणे मानी लो के तमे तेल द्वारा कान साफ करवानी 1 वखत 2 वखत ट्राय करी, छतां पण तमारो मेल साफ ना थाय અને તમને ઓછું સંભળાય, सीटी વાગવાની પ્રક્રિયા ચાલુ જ છે અને તમે અસહ્ય જે અવાજ છે એ પણ સહન ન થતો હોય, તો એવા સંજોગોની અંદર તમારે કરવાનું શું? સૌથી પહેલાં તો તમારે આ જે કાન છે એ અહીંયા નીચેની તરફ આ રીતે અહીંયા જે ખાંચો હોય ને અહીંયા તમારે જે કાનની અંદર તમને તકલીફ થતી હોય એ કાન બાજુ તમે આ રીતે અહીંયા આંગળી મૂકો, અંગૂઠે કરીને પણ તમે મૂકી શકો અને આ રીતે તમે કરો, એટલે આ રીતે તમે દબાવશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ કે થોડું વધારે દબાવવાનું નથી, ઓછું દબાવવાનું છે, બને ત્યાં સુધી આ રીતે તમે દબાવશો એટલે કાનની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ થશે
આ રીતે તમે દબાવશો એટલે ધીરે ધીરે કરીને એ જે સમસ્યા સીટી વગરની જે સમસ્યા છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો, બરાબર છે. અને બીજા નંબર છે મિત્રો, અહીંયા તમારે દબાવવાનું અહીંથી આ રીતે તમે માલિશ કરો આ રીતના, તો પણ તમને રાહત તમને મળી શકશે, બરાબર છે. આ એક એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા તમે એની અંદર રાહત તમે મેળવી શકો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે કાનની અંદર સીટી વાગે, ઓછું સંભળાય, તો એની અંદર આપણે કઈ રીતના એની રાહત મેળવી શકીએ. હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે માની લો કે તમે આયુર્વેદિક ઔષધિ તેલનો ઉપયોગ કરી ચૂક્યા, મેલ પણ સાફ થઈ ગયો, જે ઓછું સંભળાતું હતું અથવા સીટી વાગતી હતી એ પણ સમસ્યા દૂર થઈ ગઈ, પણ એની સાથે આપણે કઈ એવી કાળજી રાખીએ, કઈ એવી ખોરાકની અંદર આપણે કાળજી રાખીએ તો એ ફરી સમસ્યા આપણા શરીરની અંદર આવી ના શકે. તો મિત્રો ખાસ કરીને આપણે સાંજના સમયે જમતી વખતે તમારે ઠંડુ જે કંઈ અનાજ હોય અથવા વાસી ખોરાક હોય એ બિલકુલ ખાવાનું નથી, અને કફ વર્ધક જે અનાજ તમે લેતા હો, બરાબર છે, એ બિલકુલ લેવાના નથી, બરાબર છે. એનું ખાસ તમે ધ્યાન રાખજો. એટલે ખાસ કરીને વાસી ખોરાક, બીજા નંબરે છે મિત્રો કફ વર્ધક જે કંઈ અનાજ ભોજનો હોય, બરાબર છે. તમને એવું થતું હોય કે કયું અનાજ ખાવાથી, કયું ફળ ખાવાથી કફ વધી શકે, એ તો આપ સૌ જાણીએ જ છીએ. તો બને ત્યાં સુધી આપણે કફ વર્ધક અનાજનો બિલકુલ પણ ઉપયોગ ના કરવો, જેથી કરીને આપણે આ જે કાન સંબંધી જે કંઈ તકલીફ થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. પણ ઘણા વ્યક્તિઓને વાસી ખોરાક ખાવાની ટેવ પણ હોય છે, અને કફની પ્રકૃતિ વધી જાય તો એના કારણે પણ અનેક સમસ્યાઓ વધી જાય છે. એની સાથે આપણે શરીરની અંદર અનેક જાતના ગંભીર રોગો પણ બની શકે. તો બને ત્યાં સુધી આપણે કફવર્ધક અનાજ ખોરાકનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી, અને વાસી ખોરાક, ઠંડુ ખોરાકનો આપણે બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી. આ ખાસ એક કાળજી રાખવાની આપણે એક પરિજી છે. તો આપણે આ કાન સંબંધી અને આંખ સંબંધી જે કંઈ તકલીફો થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. અને ખાસ કરીને તમે તમારા શરીરનું, તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો, ખ્યાલ રાખજો. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.